હવે જે સમાચાર વિગતવાર. જામખંભાળિયા નજીક હાઈવે પરથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ ગઈ હતી. ગંગાજમના હોટલ પાસેથી 600 લીટર દેશી દારૂ ભરેલી જેટા કાર સર્વેલન્સ પોલીસે ઝડપી પાડી હતી. આરોપી કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે કાર સહિત ₹2,12,000નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા. ખંભાળિયા નજીકના પોરબંદર માર્ગ પર આવેલી ગંગાજમના હોટલ પાસે અહીંના પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ હેમંતભાઈ નંદાણીયા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીં રહેલી મારુતિ એસ ક્રોસ મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને દેશી દારૂના બાચકાઓ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે ₹12,000ની કિંમતનો 600 લીટર દારૂ તેમજ ₹2 લાખની કિંમતની મોટરકાર મળી કુલ ₹2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના પીઆઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. તો જામખંભાળિયા નજીક હાઈવે પરથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. આરોપી કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે કાર સહિત ₹2,12,000નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગંગાજમના હોટલ પાસેથી 600 લીટર દેશી દારૂ ભરેલી જેટા કાર સર્વેલન્સ પોલીસે ઝડપી પાડી છે. તો આરોપી કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે કાર સહિત ₹2,12,000નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અને હાલ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન ધર્યા છે.